નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સોમનાથ મંદિર દર્શન માટે જતા પદયાત્રીઓ માટે સ્વાદિષ્ટ ફરાળ પ્રસાદી જલારામ મિત્ર મંડળ, હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ અને કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટરના મીનાબેન જાદવ દ્વારા ફરાળની વ્યવસ્થા। શ્રાવણ માસના રવિવારે સાંજે સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે આવતા પદયાત્રીઓ માટે શ્રેષ્ઠ ભરજ બજાવી પદયાત્રીઓ માટે સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી, સરબત, વેફર્સની વ્યવસ્થા જલારામ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ કાર્ય માટે શ્રેષ્ઠ ફરજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સુતીકુંવર સેવા ટ્રસ્ટના પ્રેરક મીનાબેન રમેશભાઈ જાદવ, જગદીશભાઈ પરમાર અને કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર અધ્યક્ષ સ્થાને મીનાબેન જાદવ, એક્સ આર્મીમેન મુકેશસિંહ ઝાલા સાહેબ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રાવણ માસ દરમિયાન દર રવિવારે સાંજે, સોમવારે સવારે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક સંસ્થાઓના પ્રમુખશ્રી અને ભાલકેશ્વર રિસોર્ટના ભગવાનભાઈ સોલંકી, લોક સાહિત્યકાર વિજયદાન ગઢવી અને પત્રકારત્વ ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા ધરાવતા દેવાભાઈ રાઠોડની ઉપસ્થિતિ સાથે બહોળી સંખ્યામાં યાત્રિકો સહિત અન્ય પદયાત્રીઓ માટે શ્રેષ્ઠ ફરજ બજાવી। રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર। જય સોમનાથ મહાદેવ સોમનાથના સાનિધ્યની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર હર અને હરિ મહાદેવની ભૂમિ ઉપર શ્રાવણ માસના પર્વ નિમિત્તે જલારામ મિત્ર મંડળ તેમજ કૌસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા આજે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। પદયાત્રીઓને જે સુવિધા આપવામાં આવે છે, એ લોકોને જે થાક લાગે છે શ્રાવણ માસ નિમિત્તે, એ લોકોનો ઉપવાસ થાય છે, એને એક નાનકડો સહયોગ મળી રહે અને ભગવાન હંમેશા સોમનાથ દાદા આવા અવિરત કાર્ય કરવા માટે અમને બધાને જલારામ મિત્ર મંડળ તેમજ ટ્રેનિંગ સેન્ટર અને સતીકુંવર ટ્રસ્ટને હંમેશા પ્રેરિત કરે અને ભગવાન સોમનાથ દાદા હર હંમેશા આવા સેવારૂપી કાર્યની અંદર જોડાવા માટેનું અમને આશીર્વાદ આપે, એ જ અભ્યર્થના સાથે જય સોમનાથ।